વિસ્તારના લોકો કે જેમના માટે આ ખતરનાક સમાચાર સામે આવ્યા છે। તમાકુ મસાલા ખાનાર હવે મસાલા છોડી દેજો। તમાકુ મસાલા ખાનાર જીવને ડબલ જોખમ છે। 135 તમાકુમાંથી હવે જીવાત નીકળી છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। તમાકુની જે પડીકી હતી તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અત્યાર સુધી તો જે ખાવાની વસ્તુઓ છે તેમાંથી જીવાત નીકળવાની અઢળક ઘટનાઓ આપણી સામે આવી ચૂકી છે, પરંતુ આપ જુઓ હવે જે લોકો તમાકુ ખાય છે તે લોકો સાવધાન થઈ જાય। તમાકુની આ જે પડીકી છે તેનો આ વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે, તેમાંથી જીવાત નીકળવાની આ ઘટના સામે આવી છે। 135 નંબરના તમાકુમાંથી જીવાત નીકળવાની આ ઘટના, તમાકુના પડીકાનો આ જે વિડીયો છે સતત વાયરલ થઈ રહ્યો છે। ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા નરેશ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। નરેશ, ક્યારનો આ વિડીયો છે અને કઈ રીતે ખબર પડી? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાવાની જે કોઈ વસ્તુ છે તેમાં એક બાદ એક જીવાતો અથવા તો અન્ય કોઈ વસ્તુઓ નીકળવાની ઘટનાઓ છે તે ત્યાં સામે આવેલી છે। ત્યારે હવે જે મસાલો એટલે કે જે માવો ખાનારા લોકો છે તેઓએ પણ ક્યાંક શીખી જવાની જરૂર છે, કારણ કે જસદણ પંથકના અશોકભાઈ નામના એક વ્યક્તિ છે, તેઓએ દુકાનેથી છે તે ક્યાંક મસાલો એટલે કે 35નો માવો છે તે ક્યાંક ખરીદ્યો હતો ને 35ના માવાની અંદર ભરેલી જીવાત છે તે ક્યાંક નીકળી હોવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર છે તે ક્યાંક વાયરલ થઈ રહ્યો છે। આ ગ્રાહક છે તેઓએ 135 જે તમાકુ છે તે ખોલી હતી, તે સમય દરમિયાન તેઓને સામે જ છે તે ક્યાંક જીવાત છે તે ક્યાંક જોવા મળે છે। કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે પણ એક પ્રકારના છેડા છે તે ક્યાંક થઈ રહ્યા છે। અને આ જે જીવાત નીકળતો વાયરલ વિડીયો છે તે 24 કલાક પર છે તે ક્યાંક અત્યારે પુષ્ટિ છે તે ક્યાંક નથી કરી રહી। બિલકુલ, આભાર નરેશ, આપની પાસેથી વિગતો લેતા રહીશું। અશોકભાઈએ આ પડીકી ખરીદી હતી અને તેમણે તોડી તો તેમાંથી જીવાત નીકળી। તો